ભક્તજનો જય સ્વામિનારાયણ. બહુ સરસ આજે અહીંયા તમને આવો સરસ સત્સંગનો યોગ મળ્યો. તમે બધાએ અહીંયા ઘરમાં અહીંયા આપણું મંદિર છે ત્યાં પણ સત્સંગ બધા કરો છો. સાંજે પણ ભગવાનના શાસ્ત્રો ઘનશ્યામ લીલામૃત સાગર હોય, હરિલીલામૃત કળશ હોય, એમનું પણ વાંચન થતું હોય છે. પણ જ્યારે આવા પવિત્ર સંતોના મુખે ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે અને એ પણ વાર્તા મારા અને તમારા જીવનને સ્પર્શ કરતી હોય એવી વાર્તા સાંભળવા મળે ત્યારે જરૂર જીવનમાં પરિવર્તન આવે છે. જીવનમાં પરિવર્તન આવે છે. જીવનમાં પરિવર્તન આ કથા અને વાર્તાથી જ આવે છે. કાર્યાણીનું 12મું વચનામૃત છે. ચાંદ્રાયણના વ્રત કરવાથી, તૃપ્તક પૃચ્છ વ્રત કરવાથી પણ આપણા સ્વભાવ બદલતા નથી. પણ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાઈ જેવી હૈયામાં લાગેલી આગ એ જો ભગવાનની કથા વાર્તા સાંભળવાનો યોગ રાખવામાં આવે ને તો નિર્વિકલ્પ સમાધિમાં જેવું સુખ મળે ને એવું સુખ આ પરિવારમાં રહેતા હોવા છતાં તમે ને હું લઈ શકીએ છીએ. એટલે તમે બધાએ કથા વાર્તાનો યોગ રાખ્યો છે. વિશેષ કથા વાર્તાનો યોગ આપણે રાખીએ. કથા વાર્તાના યોગથી આપણા જીવનમાં પરિવર્તન આવે છે. કથા વાર્તાના યોગથી જ. કથા વાર્તાનો અર્થ એટલો કે વડીલોની વાતો હું ને તમે સાંભળીએ. આપણા પરિવારમાં વડીલોની વાતો આપણે સાંભળીએ, આપણે એમને કહીએ. આવી રીતના એકબીજાની સંગાતે કોમ્યુનિકેશન છે ને એનેથી જ આપણા જીવનના સ્વભાવો બદલાય છે. ઘણી વખત એવું કે એક વડીલ બાપા કહે કે સ્વામી કે મારા દીકરાને કહીને મરી ગયો, પણ મારો દીકરો મારી એક વાત સાંભળતો નથી. અમે કીધું બાપા તમે હજી થયા હો ને તમે એમ કહો હું કહીને મરી ગયો. એટલે સ્વામી કહીને થાકી ગયો તોય કાંઈ સુધારો થતો નથી. બાપાનો વાંક નહીં, ફરક એટલો જ કે બાપાને કહેતા આવડતું નહોતું. જો એ જ બાપાને કહેતા આવડી જાય ને તો માત્ર 2 જ શબ્દોમાં પરિવર્તન આવી જાય. સ્વામી આજે વાર્તા કીધી અમને બહુ ગમી, પણ અમને એ વાત ગળે ઉતરતી નથી કે ગુણાતીતાનંદ સ્વામી પંક્તિમાં બેઠા હોય, એ 3 દિવસના હુકેલા રોટલા એના પત્રમાં કોઈ સાધુ દેતા હોય, 3 દિવસની ખાટી છા એને પત્રમાં કોઈ દેતા હોય, એ વાત ગળે અમને ઉતરતી નથી. તમને ઉતરેરી? એમની સેવામાં સાધુ હોય એ દે ખરો 3 દિવસની ખાટી છા ભાઈ, દે નહીં. અને હવે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત એ 3 દિવસની ખાટી છા પીવે. આપણા નંદ કિશોરદાસ સ્વામી, તમે દર્શન લગભગ કોઈએ નહીં કર્યા હોય, તમને યાદ છે? નંદ કિશોરદાસ સ્વામી બહુ વહેલા ધામમાં ગયા, પણ આ વિસ્તારમાં એમના પગલાં થયા છે. સનાતન સ્વામીના ગુરુ થાય. સનાતન સ્વામી કે આ વાડી વિસ્તારમાં હું ભગત તરીકે પણ આવ્યો છું કે આ મારા ભેગા નંદ કિશોરદાસ સ્વામી હતા, એનાથી પહેલાં સનાતન સ્વામી હતા અને આ છોકરો હતો કે આ કોણ કે સનાતન સ્વામી. ત્યારે પણ આ વાડી બધી વિસ્તારોમાં એમને કથા વાર્તા કરેલી છે. નંદ કિશોરદાસ સ્વામીની પ્રકૃતિ હતી, એમને છાસ બહુ ખાટી જોઈએ. એમને ખાસ બહુ ખાટી જોઈએ અને રોટલો પણ એમને બહુ કડક જોઈએ. અને સ્વામીના દાંત બહુ સારા. છેલ્લે ધામમાં ગયા ત્યાં સુધી સ્વામીના દાંત બહુ સારા હતા. એટલે સ્વામીને રોટલો બહુ કડક જોઈએ અને છાસ પણ બહુ ખાટી જોઈએ. તમે લોકો ખાટી છાસ પીઓ ને? હા કયો ને. અમે ગામડામાં જઈએ ત્યારે સાંખ્યોગી બાઈઓની છાસ અમને ગામડામાં આવે ને તો બહુ ખાટી આવે. એટલે અમે પછી નાના સંતો એ કે
કે આ ગ્રસ્તો બિચારા બાયુની છાસ આવી ખાટી ખાટી જ બધીને પીવી પડતી હશે કે આ હે આપણે ભાગ્યશાળી કે આવી ખાટી છાસ આપણે પીવી પડતી નથી. ગામડામાં જઈએ ત્યારે બાઈઓની ખાટી છાસ આપણે પીવી પડે. એટલે એમ સંતો કહે કે ગ્રસ્તમાં બધીની છાસ ખાટી પીવા મળતી હશે, પણ મંદિરની છાસ ખાટી નથી હોતી. હોય ભાઈ, નથી હોતી ને? દૂધ જેવી છાસ હોય ને? હોય. પણ જે હોય તે, પણ ભક્તજનો એ ભગત નજરે જ્યારે દેખી જાય ને કે આ મંદિરનો મહંત અને હવની હારે આમ જમે અને પંગતમાં જે આવે એ ભગવાનને સંભાળીને એમને જમી લે, કાંઈ બોલે નહીં. આવું વર્તન અને એ જગ્યાએ મારું વર્તન જો તો ખરા. ક્યાં હું અને ક્યાં આ જૂનાગઢ આવું ભવ્ય આલિશાન આભને આંબે એવા શિખરોનો મહંત થઈ અને આવું ભોજન કરે. ભક્તજનો, આ દર્શન છે ને આપણા જીવનનું આમૂલ પરિવર્તન લાવી દે છે. જે દીકરાઓને કે દીકરાના ઘરવાળાઓને કહેવાથી પરિવર્તન નથી આવતું ને, એ આપણા વર્તનથી આવી જાય છે. એક બનેલો પ્રસંગ અમે કહીએ, બાપાને બીડી પીવા ખપે. તમે તો કોઈ પીતા નથી એટલે ભાગ્યશાળી છો. અને એના દીકરાના લગ્ન થયા, અને દીકરાના લગ્ન થયા એ જે પુત્રવધુ આવ્યા ને એ પણ બહુ ભણેલા. પહેલાં તો રસોડામાં બીડી પીતા, લગ્ન થઈ ગયા એટલે પછી બાપાએ પરિવર્તન કર્યું. પછી અગાસી માથે જઈને બીડી પી આવે. ક્યાં બીડી પી આવે? અગાસી માથે જઈને બીડી પી આવે. પણ દીકરાને અમારા સંતોએ ના પાડી કે તું બાપાને કોઈ દિવસ બીડી બંધ કરવાનું કહેજે નહીં. સ્વામીએ શું ના પાડી કે તારા બાપુજીને બીડી ન પીવાનું કોઈ દી કહેજે નહીં. ભક્તજનો, અને એ દીકરાએ ન કીધું. દીકરાના ઘરવાળા ભણેલા હો, M.Com ભણેલા અને હાઈસ્કૂલમાં ભણાવે આવા એ બેન, છતાં પણ સસરાને કોઈ દિવસ એમને કાંઈ કીધેલું નહીં. સસરા પણ એવા કે જમવામાં જે કંઈ આવે ને કોઈ દિવસ કાંઈ ન દીકરાને કાંઈ કહે ન દીકરાના ઘરવાળાને કાંઈ કહે. પણ દીકરાને ખૂચે મારો બાપ બીડી મૂકી દે ને તો બરાબર. અને છતાં દીકરાએ કોઈ દિવસ બાપને કીધું નહીં. અને જે દિવસે સમય આવ્યો ને ત્યારે સાધુએ આટલું જ કીધું, બાપા તમે કેટલા વર્ષ બીડી પીધી? સ્વામી, જે દિવસથી મને સાંભળે છે તે દિવસથી બીડી પીવું છું. કેટલી બીડી ખપે? સ્વામી, દિવસની એક જોડી તો ખપી જ જાય, ક્યારેક દોઢ ખપે, એક તો ખરી જ. તમાકુ? તો કે સ્વામી બીજું કાંઈ નહીં, એક માત્ર ખાલી બીડીની એક જોડી ખપે, આજથી બંધ કરવાની છે. એટલે બાપા એમ કે સ્વામી થઈ જશે. કોણ કે? બાપા એમ કે બંધ તો કરવી પણ થઈ જશે. સ્વામીએ કીધું થઈ જશે. તમે નક્કી કરવાનું છે હવે મારે બીડી પીવી નથી, અને કાંઈ તકલીફ થાય એટલે અહીંયા સ્વામી પાસે આવી જાજો. સ્વામી, હું તો બંધ કરી દઈશ, પછી આપણે જઈએ ત્યારે મહેમાન આપણને બધે દેશે, તો મહેમાનને કહી દેવાનું આપણે બીડી બંધ કરી દીધી, એને 1.5 મહિનો થઈ ગયો, આમ જ કહી દેવાનું. 15 દી ખમીને જાઓ તો એમ કહેજો કે 15 દી થઈ ગયા, બીડી બંધ કરી દીધી છે, હવે ભાઈ બીડી પીવા એમ નથી. દૂધ દેવું હોય તો વાંધો નહીં, રોટલી ખવડાવવી હોય તોય વાંધો નહીં, બીજો કાંઈ નાસ્તો કરાવવો હોય તોય વાંધો નહીં, પણ બીડી બંધ થઈ ગઈ છે. ભક્તજનો, આજે પણ એમનું તંદુરસ્ત જીવન છે. 75-80 વર્ષની ઉંમર હશે, રોજ સ્કૂટીથી દર્શન કરવા આવે છે, પણ એક પણ બીડી પીતા નથી. માત્ર આટલી જ વાતથી એમની બીડી બંધ થઈ ગઈ. ભક્તજનો, હેતથી, એટલા માટે આજની કથા અમને બહુ ગમી. જીવનમાં બદ્રિકાશ્રમનું નિર્માણ થાય, પરિવારમાં બદ્રીનારાયણનું નિર્માણ થાય, ઘરમાં બદ્રિકાશ્રમનું નિર્માણ થાય, તો અહીંયા ચારેય બાજુ ઝાડ હોય ને, એ ઝાડ પણ આપણી આ જગ્યામાં રહીને પણ એ સુખી થતા હોય છે. એ ઝાડ પણ આવી આશા રાખે કે એ વ્યક્તિ મારી પાસે આવે, મારી પાસે 2 મિનિટ બેસે, હું એને છાંયડો આપું. ક્યારે? જે દિવસે તમારા પરિવારમાં આવી શાંતિ હોય ત્યારે.
અને પછી તમને મહારાજના ભજન કરવાની મજા આવે ને એ જુદી હોય ન હોય. અને એ ભજન છે ને એ તમારા માટે ધ્યાન પુરવાર થાય, બહેનો માટે પણ એ ધ્યાન પુરવાર થાય. ઘરમાં ક્યારે પણ કલહ અને કજિયો થાય નહીં. ક્યારેક થઈ જાય, ખીચડી પણ ક્યારેક બળી જાય, શાકનો વઘાર પણ ક્યારેક ઉઠી જાય, રોટલી પણ ક્યારેક કાચી રહી જાય. પણ રોટલી કાચી રહી જાય, કાચી કાચી કાઢી નાખવાની. પછી ઘરવાળા વઢે શું વધી પડીએ બારે કાઢી નાખો હતી. એટલે આટલું જ કહી દેવાનું, કેટલું વધી તો નથી પણ ઉકરતું નથી. તો ઘરવાળા કોક તો હોશિયારો, લાકડી લઈ આવું જરાક બરાબર ઉકળી જાય પોતે. ત્યારે આટલું કેવું, હવે લાકડી ભોંકીશ ને તો ઉકરે એમ નથી તો શું કરવું કે વધી પડ્યું તે વધી પડ્યું. પણ ક્યારે કડવું વેણ કહેતો નથી ને, રોટલી જરાક ચડાવતો તો શીખ. આવું પણ કડવું વેણ જે કહેતો નથી ને એના ઘરમાં ભગવાન આવીને નિવાસ કરે. અને ભગવાન આવીને કોક દિવસ એમ કહે કે ફૂલેરો રોટલો છે ને એ રોટલો મને જમાડ. આવી રીતના ભગવાન આવીને ક્યારેક આપણા ઘેરે કહેશે. પણ એના પહેલાં આજની જે કથા છે ને એ કથા હું ને તમે આપણા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ. આટલું કહી અને આજે અમારા શબ્દોને વિરામ આપશું. આપ સૌને હેતપૂર્વક અમારા જય સ્વામિનારાયણ.